ખરેખર ઓમો નોમો આખી જિંદગી કાઢી નાખી હો. વાત સાચી છે હરીભાઈ. દાડો ઉગે ને આ ઘર ને પેલું ઘર ઓમો નમો આપણે પૂરા થઈ જા. અરે એમ નહીં, તાણી થોડી તો શરમ આપી જો કે એમ. અરે એમાં હે ની શરમ ભલા આદમી. આપણે હવે ઘંટા થઈ ગયા છે. આપણે કહુંબા કરવાના ને ફરવાનું, બીજું આપણે શું કામ હોય ભાઈ? અને આપણે ખેગારજી ઘેર બેહવા આવે છે, કોઈ ભરભા રેજાતા નહીં. હા. અરે ભાઈ હું ઘરની વાત નહીં કરતો યાર. જો ખેગારજી, હા ઘેર બરાબર છે, ગોમમાં બરાબર છે, પણ આપણે હગા વાલે તો બહાર જ તો વસ્તુ બદલવી કે ના બદલવી યાર? એટલે હરીભાઈ શું બદલવાનું? મોઢું બદલવાનું? તમાર બંડીની વાત કરું છું. ઓના ઉપર આખી જિંદગી કાઢી નાખી. હવે તો બદલો લે, તૂટી ગઈ છે. આ ગભા ઉઘાડા થઈ ગયા. એટલે આ બંડીએ તમે મને નહીં ઓળખતા? ઓળખું છું. તમે ઓળખો છો કે નહીં? ઓળખું છું. હા, તો પછી મને કોઈ વાંધો નહીં. તમે બધા ઓળખો એટલે બસ વળી. અમે બધી રીતે ઓળખાશે કે ભૂપતજી જોડે પૈસા છે બરાબર, પણ બહારના ની ખબર નહીં. બહારના બધા તમને ગરીબ જ સમજી છે લ્યા. એટલે તમને મારી બંડી દેખાય છે એમ ને? દેખાય જ કે આ બાસ્કુજીના મોજા દેખાય છે? આ મોજામાં હોય ને અડધી જિંદગી કાઢી નાખી છે અને હવે એક જોડ લાવશી એટલે જિંદગી પૂરી. એ બસ કઈ. અરે એવું નહીં, આ તો બૂટ પહેરે એટલે ના દેખોય. એટલે બૂટ તમે પહેરો ને તાણી તમારા અંગૂઠા ઢોકોય છે. બાકી રાવણામાં બેઠા હોય એટલે અંગૂઠા ઉઘાડા ના હોય લ્યા. એ તો હાલ જ ઉઘાડા છે, એ આ ઢંગ કઈ જાય લ્યો. અને હરીભાઈ મને છે ને છોકરા કશી વાતે ના નહીં પાડતા. આવો ભૂમતાઈ, પણ હું નહીં લાવતો. વધારાના ખર્ચા શું કરવા પડે ભાઈ? ચા પાયો કે નહીં ખેગારજી? હવે 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 એમ ખર્ચા એમ ને? તાણ હે, તમે આખી જિંદગી કમાણા છો બરાબર, 1 રૂપિયો વાપરતા નહીં. એના પૈસા શું તમારા સાથીએ બોધવાના છે લ્યા? આ છોકરા તમને સાથીએ બોધાવશે. તમે પેરેન્ટ જેવું નહીં લઈ ગયા? એટલે તમે કની વાત કરો છો? કોઈની વાત કરું છું. હાથમાંથી પૈસા નહીં છૂટતા, બીજું કોઈ નહીં. બે કંજૂસ છે એક નંબરના. આખી જિંદગી સોણ ઉપાડવામાં થઈ છે હોય. બેહાના તબેલામાં થઈ છે લ્યા. છોકરા આગળ હેડે છે કોઈ તમારું? છોકરો કે નહીં એવી રીતના તમે હેડો છો. અરે ભૂમતાઈ, અત્યારે હવે બધા વ્યવહાર છોકરાના હાથમાં જાય. ભલા આદમી આપણે ના બોલાય. શું દૂર છોકરાના હાથમાં વ્યવહાર જાય લે? મજૂરી કર્યામાં આખી જિંદગી તમે મરી ગયા છો ભૂપતજી. આવું ને આવું રહે નહીં તો તમારો છોકરો તમારું 12મું નહીં કરે. ડાયરેક્ટ ગાડી દે હે કે હો જા તો મારો બા એમ. તો આ બંકો આખી જિંદગી મજૂરી મેં કરી છે અને હાલે મારો વ્યવહાર હું જ કરું છું. લુગડા લાવવા હોય નહીં તો જાતે લાવું છું. તમને કહું હું કોઈની ગરજ નહીં ખાવી પડતી. હા ભૂંડાઈ, આપણે કોઈ જાજુ કીધા જેવું નહીં. ખબર હશે તમને એટલે શું કે જો હું કોઈ તમારી નિંદા કરતો નહીં બરાબર, પણ જે પહેલા ભૂમતાઈ હતા અને હાલ છે એમાં રાત દાડાનો ફરક છે. સાચું સાચું. હરીજી આમાં બધા કારણ પડ્યા છે. એ કારણ તમને ખબર છે? સારી રીતે ખબર છે કે મોગીમાં જીવતા એટલે એના ઘેર ભલે 5 મોણા જાય કે 50 મોણા જાય, ચા પાણી કર્યા વગર કે જમ્યા વગર વાયાના ઘેરથી ના આવતું. પણ હાલ ભૂમતાઈ સાચું બોલજો, તમારા સિવાય તમારા ઘેર કોણ હોય છે? કોઈ નહીં. ચાણી છોકરો પરણાયા પછી છોકરાની વહુ એવી આવી એટલે વાયાના ઘેરથી ગહારો બધો બંધ થઈ ગયો. સાચી વાત છે. હરીભાઈ સાચી વાત કરું, મારે એ જ છે. મારે એ જ છે. અત્યારે કોઈક મહેમાન મારા ઘેર આવે ને ભૂમતાઈ તો રીત શરમું ચાનું નહીં કઈ કહેતો. ઘરમાં તાકુન મને બીક લાગે છે એટલે હું ઘરથી બહાર નીકળી જઉં છું. રાગવાદ હોય છે કે અને મને લાસારી આવે છે. મારા બાયણામાં કોઈ કેમના હેડો જાય ને તો મને લાસારી આવે છે. એટલે હું ઘેર ઉભો જ નહીં રહેતો. આવી રીતના વગડે કો તો ક્ષેત્રમાં જઈને પડ્યો રહું છું એટલે કોઈ ચિંતા નહીં. અત્યારે મોટે ભાગે બધે એવું થઈ ગયું છે. તાણી અત્યારના આદમીઓ બાપડા આવરી થાચી ગયા છે. વાત સાચી છે. અને છોકરાને કહેવા દે, છોકરો ઉપરાડું લઈ રહે. હવે કને કેવું કહેજો? હા બોલ, શું બનાવું છે? એટલે હવાર કઈ નહીં હેડ્યો ઘેરથી? હા, તો આના જ્યો. લીલી હળદર ઓવે, અરે ફ્રીજમાં મેલી જોકી ઓછો ફૂટી ગઈ છે તારે તો તાર બટાકા જેવડી ઓછો છે તો દેખાતું નહીં. હવે માપે બોલો ને કે હમણે. ઓવે હળદર ખાઈ રહ્યા ને. હા મને ખબર છે કે તને હળદર બનાવતા નહીં આવડતી. મેં તને બનાવવાનું કીધું, હું કહું એટલું કરીને બેન. જો પહેલા તો હળદર ધોઈ નાખજે બરાબર, પછી શેણી નાખજે. હા, અને પછી જીમો એને મસ્ત વંગારી દેજે. આખો રસોયો મને આવડે છે બનાવતા તેમાં કહું છું. આને શીખવાડો. ઓવા ખ્યાગારજી કુદ્યા વચ્ચે વાતમાં શાંતિ રાખો ને યાર, મને વાત કરવા દે. ઓવે હું આવું છું. ઓય ગમો ગયો છું ખ્યાગારજી ને બેહવા. બોલતે નહીં આવડતું. ઓવે હરીજી આવું છું શાંતિ રાખ. બધાને ભાળીને વધારે બોલશો ને ઘેર જઈને તમારે હળદર બોધવી પડશે. તમારે જેવા નસીબ નહીં મારે. બધાને ખબર છે હો. બધાને ખાવાનું બનાવરાવું હે? નહીં ખાવું. હું જ કહેતો તો. હાલો બનાવરાવો.
કઈ જાયજો બોલ્યા છો તો પછી ફરશો નહીં હા એટલે પણ કહું હળદર ખાઈ લે અડધો 250 ગ્રામ એટલે આવ્યો છું લ્યા. અરે એ તો લાવી દો બીજી હવે ફરશો ને તો મેળ નહીં આવે હું તને ફોન કરું હેડજે અરે તમાર તો ઓય પ્યારણ આવજે ને બદલાય એમ છે ને બગડાય એમ છે હરીભાઈ તમાર પ્યારણ નવું છે લે પોપડો અરે હરીજી કોમો ગમે એ બોલીને આવે ને તો આજે આ મોણો ના ફરે તમને એ તો તો ખબર છે એ. અને અહીંયાના ડોશી ઘેર હારા છે ભાઈ હારસી એરેરાને ભાવુક છે ભાવુક છે. ખવડાવવા માટે મરી મને ખબર છે આ ગળાની છોગન લાકડી વાળા નાના મોટું આયોજન હોય ને કોઈ તો ડોશીએ પૈસા લખીને આવતી રહે વાત તમને સાચી કહું. છે. આવા ભાવની છે ડોશી. અરે બૈરામો હરીજીના ઘેરથી અને આગેવાન છે નંબર આવે ઓવે નંબર આવે ભાઈ વાહ ડુસી નાગીઓન બની દીધી આદમી એમો હરીભાઈ આગેવાન અને બૈરામો અહીંયા ડોશી આગેવાન છે અમન કેને આગેવાન બનાયા એ આગેવાનની વાત જવા એક દો મિનિટ. આપણે બધા સાઈડમાં બેઠા છે અને એના વચ્ચે હા. બેઠા. એટલે હું છે એર્યા? એટલે હું છે? આગેવાન થયા તમે અલ્યા ભાઈ બાકી તમે મોણા આવે ને સાંભળો ત્યાં મારી જવું વાત હવે મારી વાત સાંભળો આ બે જણા વૈકણ બેઠા હતા બરાબર હું વૈકણ આવ્યો એટલે ખેગારજી બહાર આયા કે હરીભાઈ તમે બેહો હું મોસો લાવું એટલે પછી વૈકણ ખુરચી પડી હતી તે હું ખુરચી લાવીને બેસી ગયો યાર તમે લાગો છો એવા? હરીભાઈ એક વાત એમ કહું નહીં. આ છોગલું રહ્યું ને એ આગેવાનનું લાગે છે. હા. ખરેખર યા, કોઈના ગભે ખેંચ છે આ જો તાણ આગેવાનના ગભે ખેંચ હોય અલ્યા શરદી થઈ ગઈ છે લ્યા તમે એવું હોય. કેમ રાખ્યું છે પણ લાગો છે. ભલા શું કરવા પાછા પડો છો ચો વધારે સલ્યા 1 2 3 4 ને 5 તમે બુદ્ધિ છો પાછો નહીં પડતો મેં ખવડાવવા જો ના પાડી કો મારે એટલે છોકરા ઉભારો ફૂમતે ઉભારો તમને નહીં ખવડાવું અરે ખવડાવજો ના એમ પાડી નહીં તમને નહીં ખવડાવું અરે ખવડાવું હું ખવડાવું બોલ્યા પછી ફરન તો હરી માઈ કાંગલી કહેવાય તમને એમ નહીં. મારે ફરવું અને એ નહીં. કદી સાબિત ના થાય પણ મારી વાત તો સાંભળો યાર પહેલા અને એવું હોય તો ઘેર જઈને પૂછ્યા પણ તમારા ફાયદા માટેની વાત છે ને બાસ્કુજી આ હરી પૂછવા ના જાય લ્યા મુકાવની ફાઇનલ હોય ઓવે તમે ગમે તે કરો અમાર તો ખાવું છે હા તે મારે ખવડાવવું છે મેં તમને ખવડાવવાની ના નહીં પાડી પણ હું શું કહું છું ઈ તો પહેલા વાપરો બોલો 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 કે જો તું બે ઠોઠા બધાને ગાતેલા છે હા ઓવે બરાબર લીલી હળદરે મોટા ભાગે બધાને ગાતેલી ગાધેલી છે. ગાધેલી છે એક આઈટમ નવી છે તમે કોઈને નહીં ગાતી હોય એક આઈટમ એવી નહીં હોય જે આ બંકે ની ગાધી હોય એવું છે એમ ને હા હું તો હું ગેરંટી આલું છું કે તમે નહીં ગાતું હોય એ ગેરંટી હું તમને આલું છું કે બાચી નહીં હોય એમ થઈ ગઈ શરત શરત 1000 ની શરત આલવા પડશે હો ઓવા બોલી ફોન ન લેતા પછી એ હાચું ખેગારજી હા હું જો તો પ્રવાસ ચોકણ ખબર છે ચોકણ કાઠિયાવાડ કાઢીએ. અને રાતનો સમય હતો અને 9 થી 10 વાગેલા હા. અને મેં શું ગાતું ખબર છે હા હું કાઢું આ પણ યાદ કરું તો મોઢા પોણી આવી જાય છે. ખારું 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 એના પછી મને કોઈ દાડો ખાવા નહીં મળ્યું ને ઘેરે બહુ મજો પણ મને બનાવતો જ નહીં ફાવતું નહીં યાર અલ્યા પણ કો તો હા. અલ્યા ઉંબાડિયું ગાધું છે કોઈ દાડો કે નોમે ઓબડ્યું છે રેગડાનું બને રહ્યું ને. અલ્યા ઈ સંભાળીએ ક્યાં હોય ભરથું કહેવાય ભરથું એ તો ભરથું કહેવાય ઉંબાડિયું ગાધેલું છે હા ગાધેલું છે ભાઈ આજે બોલ અને પંચાયત નાશી છે મફુજી હા તમને બધાને જ મારા ઘેર ખવડાવવું છે ચમડા દાડો ઉગ્યા છે જે બાજુ ઉગે છે ની બાજુ જ ઉગે છે હા. ઓય અને જવા દે આપણે. ભાઈ ખાઈ લે તમારા કે મફુજી. એટલે હરીભાઈ આ શાનું આવે એ કહેજો હવે ભૂપતજી આમાં તો લગભગ આઈટમો એટલી આવે છે ને તે મને ખબર આમાં નહીં જો કુબી હા ડુંગળી બરાબર આ કશું ના આવે આ ના આવે કોઈ મેં તો બહુ ટાઈમ પહેલા ગાધું હતું બહુ વર્ષો થઈ એટલે ગયા આર્યો શામો જીમો બને કે તેલમો ના ભાઈ ના તાણે? જીએ નહીં વપરાતું કે તેલ નહીં વપરાતું બાફીન બનાવવાનું આવે છે બાફીન ઓવે પણ કોઈ આવડતું નહીં તો શેની બનાવશો પહેલા અમે ઈકન મોસમ બેઠા હતા ખાવા હા બરાબર પહેલા ડીશ આવી અને પછી માટલું ઉઠાઈ લાયા બરાબર મોંથી વરાદ્યા કરતી હતી પછી ઉપર કોઈક પત્તો હતો તે પત્તા એને હટાઈ નાખ્યો હા બરાબર પત્તો હટાયો અને પછી મોંથી વસ્તુ કાઢી તમે જોવો તો કોઈ બેક આવે લ્યા તમે જોવો તો કોઈ બેક આવે બાપુજી ખરેખર આ જુદી એવી આઈટમ મેં કોઈ દાડો વર્તી ગાધી નહીં મને ખાવાની બહુ ઈચ્છા છે મોય બટાકા હતો શક્કરિયો હતો અલગ અલગ ચટણી આઈટમો હતી યાર હરીજી એક કામ કરો હા કાઠિયાવાડ જતા રહો ને અહીંયાથી લેતા આવો અને પછી આપણે બધા ખાઓ શાની વાત કરો ઉંબાડિયું અરે ઉંબાડિયું તો અત્યારે ફોનમાં જોઈ લે ભલા આદમી અરે મફુજી જોવામાં ને એમાં ના મજા આવે યાર કારીગર હોય કોઈ તો મજા આવે રસોયા ના આવડતું હોય પાછું લ્યો કારીગર તો ચોથી લાવો કારીગર ચોથી લાવવાનો કારીગર ચોથી લાવવાનો એમ કારીગર ચોથી લાવવાનો એમ ચોથી
ઉંબાડિયું ખાવું છે ઓવે કારીગર લાવવો છે ઓવે લ્યા આ ખેગર લાવશે તમે લાવશો અને એ કારીગર કેવો નંબર 1 લે એવું એમ હા. ઈ બધી જવા જો વાત કાઠિયાવાડ જેવો ટેસ્ટ આપવો જોવે એમનું કોઈ નહીં આવે. એવું સ્પેશિયલ કારીગર છે ઉંબાડિયાનો જ પાહો જે શિયાળુ આઈટમ આવે શિયાળુ એ બધું બનાવે છે એવું એમ હા અને મારો ખાસ ભાઈ બને લે એવું ઓવે. તો બોલાવી લ્યો હેડો પ્રોગ્રામ કરી નાખ એટલે રાખશે તો કઈ એટલે યા જે ગામમાં મારું ઘર છે ને ઈ કણની ખેતરમાં જ હો હા હા ના ના હા. બાબુજી એકલા હોય ને મજા આવે હા, એ વાત સાચી. એ બધું તો બરોબર છે પણ એ કારીગર છે ને એના થોડા નિયમો છે હો એવું એમ સેવા વળી પેલા તો એ મસ્તીખોર છે વાઘુજી મસ્તી ના કરો કે યાર કાળું તું ગમે એટલો કાયો થાય નહીં તો મસ્તી તો હું કરતો રહેવાનો હા એટલે તમારા મને નેરમાં નાખો છે ઓએ ઓએ વાકણ શું કરતો તું? એ તો ચાલે આપણે નહીં એમ નહીં. નંબર 2 એને બોલવા બહુ જોવે છે એટલે મારે ઓછું જ થઈ જાય છે ઠેકડા વધારે નહીં બોલવાનું નકર મોઢું તારું ભાજી નાખ્યો હું ઓએ તારા મને તારો બાપ આવશે નહીં તો તારા બાપની મને બીક નહીં લાગતી હા પેલો તારો મોટો ભાઈ આવશે નહીં તો એનથી મને બી વાતો વાકડશે નહીં મારા ખેતરમાં રહીને હેડવાનું તારે હાર પણ હાલ તો નીકળી જાવ ને હવે નથી નીકળવા દેવું તે એ તો આપણા છે જ કે આપણે બત્રી લખણા છે ને ભાઈ. હા પછી બોલવાનો સ્વભાવ કડક છે હો ભાઈ અબે તેરે નામ કા કુત્તા પાલુ હા તું ભાઈ બંસી મારો એટલે એનો મતલબ તું ગમે તે બોલે આ બોલ્યો એ બોલ્યો ખેગાર તો હવે પછી આ શબ્દ બોલ્યો ને તો તારા મોઢામાંથી બધા દોત પાડી નાખ્યો ને આખી જિંદગી તું ગોઠિયા ખાય ભૂલ થઈ ગયેલા ભાઈબંધ શું તમારો ભલા આદમી એ મારે તો હારો છે આ તો કહું છું તમને હા તો. કેમ કે મારો ભાઈબંધ છે એટલે મને તો બધી ખબર છે બધું મેચિંગ થાય છે. હા આ તમે જે ક્વોલિટી કીધી ને એ બધી ક્વોલિટી આપણા મોણસમ છે હા બાકી કારીગર ઉંબાડિયું બનાવશે ને તો ખાતા રહી જાવ લ્યા એવું એમ હા તો હરીભાઈ ફાઇનલ કરી દો કે અરે ફાઇનલ હું તો ખવડાવવા માટે તૈયાર છું તમે ફોન કરીને બોલાવી લો કારીગરને ફોન કરે મેળ નહીં આવે યાર જામ મારે રૂબરૂ જવું પડશે એવું છે એમ જેમ કે કારીગર ફોન નહીં રાખતા બરાબર હવે જાજુ મોડું કરવું નહીં તમે જો કારીગર ના ઘેર અને તમે બધા આવો મારા ઘેર આપણે બધું આયોજન કરી નાખ હા. બરોબર છે એક મિનિટ હો ખાલી શું છે વળી સમાચાર આવી દઉં કે હેલો લીલી હળદર નો પ્રોગ્રામ કેન્સલ હો વાપર જો નજીક જોઈ નાખી ફ્રીજમાં મેલ દે ખાલી શરતી ના એ હવે કાલ બનાવશે આપણે ઓવે આજ ઉંબાડિયું બનાવવું છે ઓછું જ નહીં વાપરતા કે? તો આપણે ફેર થાય છે તમારે ઓબન છેટલી આવીને આવીને યાદ ડોસી ઓગણામાં 2 થી 3 મોસા એમો ગોદડા અને ઓશંગા બરાબર અને હું આવી ટીકડા ચા તૈયાર સાચું આટલું કરીને રાખજે તરત આવું છું હું સમજી વધારે આકોટા ના કરો વરાજ થઈ જાય. ના ના બાપુજી એમ તો બહુ હેડ વધારે આકોટા કરો એટલે વરાજ થાય બીજું કોઈ અરે નહીં. વાત તો હરીભાઈ થઈ જાય થાય એવું નહીં મફુજી એ હરીભાઈ વખડો એ હા હું કારીગરના ઘેર જઉં છું બરોબર હા ઈકડ જેમ ફોન કરું તમને વસ્તુ લાવવા માટે કે હું લાવવાનું છે સારું અરે હરીભાઈ હા. હું સાર પૂળો કરીને સીધો તમારા ક્ષેત્રમાં આવું હો. નહીં અરે અરે હું નહીં જઈ બેઠ્યા. ના, ના, cancel કરો યાર. જવા દો, એમ નહીં. હવે એક એક સરતી જાય બાપુજી વાઈન સાહેબ ખાલી ખાવાના ટાઈમે હાજર થાવ છે બીજું કોઈ હરીભાઈ હું આવું અડધા કલાકમાં ડાયરેક્ટ ગયા આવું છું બધા ની કઈ જરૂર છે વાપરો મારી વાત એને જવા દો એટલે આ બંડી બદલતા આવે કે જે બીજી પડી ની હોય તો. બદલી તો અરે એ તો ચાદર લાયો ઉઠવા પણ બંટી નહીં લાવું હા. હું હાલ જ આવું હરીભાઈ અરે બેહો મારા વિશ્વાય ઉભી જો હોય. નહીં તમારે વિશ્વાસ બધા હંગા જ આવતા હોય તો પ્રોગ્રામ રાખવો છે નકી હું કરું છું કેન્સલ હોય હા, એ બરાબર, બરાબર. આજે એક કામ કરો, તમારે. આજે ખુદી કારીગર આવે ઈ તો આઈ જાય એટલી કલા મારા ઘેર હેડો યાર કેટલા ટાઈમ થી ચા પાણી નહીં કરાયા હેડજો બધા હેડો હેડો એ બસ કે હેડો હેડો જાણી અલ્યા રાજસ્થાન નો ઊંટ ગુજરાતમાં કેમ આવ્યો હે અચાનક એટલે બોલવાનું એવું ને એવું છે હજુ શું બોલ્યો હું એટલે સુધર્યા નહીં અલ્યા પણ અમે જો બગડેલા હતા તે વળી સુધર એટલે બોલવાનો સ્વભાવ કહું છું સુધર્યો નહીં તમારો તમારો સ્વભાવ તો વળી કોઈ સુધારવાની વસ્તુ છે ચોપડ્યા ઉપડે હોય કેનાલમાં પડવું છે ચમ લે હા? ચમ બસ હવે મરી જવું છે જીવવું જ નહીં મરી જો કી પાર આવે એટલે ચિઠ્ઠીમાં તમારું નામ લખવું અને પછી પડું આ ભાઈબંધને હલવાઈ ના ખાવો છે ભલા આદમી હા? આવી વાતો ના કરો કોક વાપરી જા ને તો પછી તને ખબર નહીં પડતી ભાઈ તું મરવાનું કીસી તાણ એટલે મજાકમાં કીધું એટલે કેમ આયા તમે એક ઓર્ડર આલવા આવ્યો છું કોણ મરી ગયું બારમું છે
બારમું નહીં, તાણી શિયાળો નહીં ચાલુ, ઓવે ઓવે આ ઠંડી જેવી પડે છે, ઓવે ઓવે ઉંબાડિયું ખાવું છે. તમારા ભાઈબંધને ઉંબાડિયું ખાવું છે. ઉંબાડિયું ખાવું એમ? ઓવે અમારા ભાઈબંધના દાદા પરદાદા છે ને બાજરીના રોટલા ખાઈને મરી ગયા અને હવે છોકરાને ઉંબાડિયું ખાવું છે. હવે ઈ તો મરી ગયા તો મરી ગયા. જતા રહેજો પાછા આવવાના કેજો મને. એ વાત તો સાચી. પણ આપણે તો જલસા કરી લે ને, ઓવે 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 એટલે નરવાસો ને, હા નરવાસો ને, નરવો તો નહીં. નરવું થવું પડશે. હા મારા માટે નરવું થવું પડશે તમારે. એટલે હજુ મારા છોકરો અને મારી ડોશી જીવીસી એ મરી જાય ને તો નરવો થવું. એટલે એ રીતના નરવો નહીં કહેતો યાર. જાણી. કોમ નહીં કોઈ એમ કહું છું. ના કોમ તો કશું નહીં. તો હેડો, એટલે મારા ઘેર નહીં બનાવવાનું. એટલે મારી ખબર તો છે ને, હા બધી ખબર છે. એટલે બધું વસ્તુ તો રેડી છે ને. ચોથી રેડી હશે યાર. પેલા નક્કી તો કરવું પડે કે ના કરવું પડે તમારું, કે તમે નર્વસ છો કે નહીં. હું તો આખી જિંદગી નર્વો જ હોય છું. એટલે ઓમો ચેવું છે ખબર કારીગર? હા ભાઈબંધ, હા હું એકલો નહીં આયોજનમાં, ઓવે ઓવે 5 જણા બીજા હશે. એટલે તારે તો શોખી આખું ગોમ રહ્યું તાણી. એટલે મારા ભાઈબંધો છે, અમાર કુટુંબના છે બધા, બરોબર? અમે બધાને ભેગા મળીને આયોજન કર્યું છે. એટલે પણ વસ્તુ મંગાવવાની કરો ને વાત યાર. એટલે વસ્તુ તમારે કહેવાની છે ફોનમાં. હા તે પણ ફોનમાં હવે હું ફોન બજાર જાઉં લેતો આવું પછી ફોનમાં કહું. અરે ફોન લાવવાની જરૂર તો પછી નહીં. મારા જોડે ચો ફોન છે તો ફોનમાં કહું તાણી. એટલે ફોનમાં કહ્યો તો પછી ઉંબાડિયું તમારો બા બનાવશે. એટલે તમે ફોનમાં વસ્તુ કહો ને, અમાર હોમે હરિભાઈ વાત કરશે, બરોબર? હા. હરિભાઈ તમે વસ્તુ કહો, હરિભાઈ વસ્તુ લેતા આવશે. હવે હરીભાઈ હોય કે પરીભાઈ હોય ફોન લગાવો ને તમે યાર. પરી નહીં, હરી. આ તો કહું છું એમ. હા, હા. તમે કહી દો બધું, બરોબર? બોલો. હા ખેકર નહીં લ્યા, ઉંબાડિયાનો કારીગર. હવે તમારા બા જીવી છે કે મરી ગયા? એટલે તમે ધૂણી ઉપાડી હતી ને પેલી માટલી? હા એવી એક માટલી લાવી દો પહેલા તો. આપણે વસ્તુનું કોણ? ધૂણી નહીં ઉપાડવાની, માટલી તો હે ઉંબાડિયામાં. હરિભાઈ, હરિભાઈ મેં તમારું વાત- રાષ્ટ્રી લ્યા મજાક નહીં કરતો. હા હા પછી સર્વેત આવે સર્વેત. તમારા બાએ તમે શકરિયા ખવાર્યા તો? હા તો બટાકા જોહી ને શકરિયા જોહી ઈ લાવી દો. સીધે સીધું કહી દો. આ બાન વચ્ચે બરોબર. તમારા લગ્ન થઈ ગયેલા? હા ડોશી તમારા ડૂબડા છે કે પછી હમસી? એવું છે એમ? બરોબર. રોગ થયો કોઈ રોગ? ના ના આ તો રોગ થયો હોય તો વળી રોગ મસાલો લાવવાનો તો અંદર નાખવા, એટલે મસાલો લાવી દેજો એમ. ગરમ મસાલો, ગરમ મસાલો. હા બરોબર. પછી પાપડી લાવો છો ઢોરાને? એટલે ચા હંગાથી ના નખાય મૂર્ખા, બધું બગડશે. મેં શું કીધું તું? હા હા. હા? પાપડી લાવો છો ને? હા યાર સીધે સીધું કહી દો. તો ઈ પાપડી લાવી દો હળો. નહીં, પાપડી બટાકા શકરીયો હા આ બધું કહી દો. એટલે તમાર બધા કણ ડોબા છે? હા હે હા તો પછી તાણી પાપડી હીરી રહી ને તો ડોબા ખોય. માણસો માટે છે ને શાકભાજી ની પાપડી જોવે. હા તો પછી તારો બા ઉંબાડિયું બનાવશે. એય! હા મેં શું કીધું તું? હરીભાઈ, હરીભાઈ, હરીભાઈ મેં શું કીધું જો. તું? અરે હવે મારી વાત સાંભળો. હલો. અલ્યા ખ્યાગારજી બોલું છું. ઉંબાડિયું ખાવાનું નહીં? એટલે પણ બા હોકી મરી ગયા તો મરી ગયા, પણ ઓભરી લોકી ભલા આદમી હમણાં એમ નહીં. તમે હમણાં તમે વધારાનું બોલશો ને તો હમણાં દિશે પડશે ભલા આદમી નહીં આવી યાર. તાણી બે ગાલે બોલી ને તો અભડી લેજો હોન. હવે લાયકી લો
હા વડીલ એટલે મારા નોમની શું કરવા પંચાયત કરે છે? તારે મારું નોમ ખાવાનું છે કે ઉંબાડિયું ખાવાનું છે? હા તો પછી ઉંબાડિયાની વાત કર કે ભાઈ. હા વાત કરો કે બોલો ભાઈ. હવે તમને ટણો ચડે છે? ટણો ટણી હોય વાત એવી હોય તો ટણી ચડી જાય. હા તો ટણો નહીં ચડાવો, વટાણો લેતા આવજો. સારું. હા હવે જો તમે મજાક બહુ કરી મારા હંગાત, બરોબર? મને મજાક પસંદ નહીં, એટલે હવે જે હું મંગાવું ને એ શાંતિથી વાપરો. બોલો. હવે આ બધું હાજર જોવે આઈ જાય. આઈ જાહે ને? તમારે કેટલો ટાઈમ લાગશે? આઈ જાહે ને તો તું ખાય નકર તો એગારા ખાય. તું ખવડાવે તો હું ખાયો. હા અમે ખવડાવીએ તો હું ખાયો. જો વડીલ, મને મજાક પસંદ નહીં. હું તમારી ઇજ્જત કરું છું અને હું ઇજ્જતથી જ વાત કરું છું. મોન એ વડીલ ફોન આલ્યો ને તમે. હા. તમારું તમે નામ કહેતા નહીં. હા એ વાઘુજી નોમ છે, નોમથી હું મતલબ છે. હા હા વાઘુજી હા તમે તાર વાયકલ આવો, બધી વસ્તુ હું તૈયાર કરી રાખું. બરોબર. તમે રાજસ્થાન ફરવા જો છો? રાજસ્થાન હોય હા? કરવા જાઉં, પછી જેસલમેર ફરવા જાઉં. હા જેસલમેર જો છો ને તમે? તો હું જાઉં છું. એ હવે તમારે ઊંટ ઉપર બેહવું હોય ને તો તમારે ગોમત છે એક ઊંટ. કીઓ ખેગાર મારો ભાઈબંધ ચાલ. જબ્બર દોડ છે રાજસ્થાનના રણમાં. એ પટી જો વસ્તુ લસી નાખ્યું. લસી નાશું. આવો લસણ નહીં યાદ રાખે મન. હા તો અમે આવો છો. કા થગલ્યા એ મફુજી, આ તો બોલવાનો હાવ ફેલ છે. કોઈ આવડતું નહીં બોલતા કારીગરને. બોલતે આવડે કે ના આવડે? ઉંબાડિયું બનાવતા તો આવડે છે. એરિયો આવડો છે. હા, આપણે આનું કોમ છે. ફેલ હશે નહીં તો આપણામાં હું ફેલ જ છું, તમને કહું હું. સમજ્યા? ઓબળો મારી વાત વાત. સાચી છે. તમારે ફેલ થવાની જરૂર નહીં. તમે હારા છો અને હારા રહો. હરખો નહીં રહે ને તો ભમાયો કે નહીં કરે. તમે હરખા રહેજો. ઉંબાડિયું ખાવું હોય તો. હરીભાઈ નહીં કહેતા કે લોઢું લોઢાને કાપે? હા. તમારામાં હું શું લ્યા? હરીભાઈ, હા. હું આવું હો બેહન પાણી અલ્યા પીવા. તમારે શું છે લ્યા પણ? તારા તાવ 15 મિનિટમાં પાછો આવું. તમારે ગમે તે કરીને સટકવું હોય છે. જો આટલો તમે ત્યાં જો. અરે હું ના જાઉં તો દોવા નહીં દી હોત એમ. બધી ખબર પડે છે. ડોશીની રજા લેવા જો છો. જો તમે તાર. અરે હાલ જ આવું. બીવાઈ મારે છે બીવાઈ. જો એના ભાગ તો રોટલો વધારે ના ઘરે જાય ને કેવા જાતા છે. રોટલો નહીં થાય આજ. એના ઘરની વાત કરું છું. હા અલ્યા હવે હેડવાન કરો, મોડું થાય એમ. હવે વાપરો મારી વાત. હે. તમે મારા ઘેર જઈને બેહો. મફુજી, હું બધું સામાન લઈને આવું હો. હા, ખટક આ કરજો. કારીગરે જે સામાન કીધું છે ને બધું લઈને આવતો રહું. ખટક કરજો. તરત આવું છું. હા એમ. જલ્દી આવો જલ્દી. આ બાપુજી, આ ગોદડું નોશંગો બધું લઈ જાય તો મને ફાવશે નહીં બેસતે. ચો છે અને દેખાતું શું મશ્કરી કરો છો? મસ્કરી જ કરું જ તાણી. અરે ફોનમાં શું બોલતો હતો કે ગોદડું નોશંગો બધું પાથરીને રાખજે, કમ્પ્લીટ કરીને રાખજે. કોઈ છે એ તો કદાચ નરવાઈ નહીં હોય, ભેંસે દોવા જ્યાં હશે. નરવાઈ નહીં મફુજી. હા. બધી વાતો કરાય નહીં નકર મજા ના આવે એમ. આ તો શું ખબર છે હા. કે હરી બાર બોલી એટલું, બાકી ઘેર તો કોઈ નહીં હટતું એમ. એ તો ઘેર બધાને એવું જ છે ઘણા ખરા ને અત્યારે. અને ઉતવાળું બોલશો ને કે આ મોસમ બેહવા દીધા ને એ નહીં બેહવા દી હમણે. મોસા લઈ રહી. એટલે બાસ્કે હું વ્યવહાર જ બોલ્યો છું તમને કહું હું. પણ વ્યવહારે બોલવું હોય ને તો હરીજી હાજર હોય ને તો બોલવાનું. કે મેં સંભળાયું કોઈ? સંભળાયું? નામ લીધું મેં? કદાચ વાપરી જોય તો વાપરી જોય નહીં તો પછી મારા પાસે જવાબ પડ્યા છે બધાય. હં. મફુજી, હા. સાચી વાત કરું? કહો. અરે બાર આગેવાની કરે ને એ જ, બાકી ઘેર તો કશું નહીં હાડતું. એક નંબરની લેટવી છે એની ડૂસી તમને કહું. એ આપણે શું લેવા દેવા? અને તમે હેડવાની વાત કરો છો? ઘણા ખરા ને હારી રાઈડ છે. રાણની વાત નહીં, એ ખાસની વાતની તમને ખબર નહીં હોય. બોલો, હા. હરીને જેટલો ત્રાસ છે અને જેટલો વખો છે ને એ તમને ખબર નહીં હજુ. એ તો કોઈ કઈ ના કે કો હેડો. એટલે એવું નહીં. તમારે ત્રાસ કેટલો હતો? મારી પૂરી વાત થવા દો. તમે આઝાદ જાણી થયા. તમારા ડોશી સરગમાં જતા રહ્યા તાણી. કો એટલે હેડો. ના કે તમે ગાડામાં હુઈ રહેતા ગોદડા વણાકો. મારી વાત વાપરશો તમે. હા. હરીને ડૂસીને કોઈ ખારું ખાવું હોય ને હમ. એટલે હરી ગમે એ હોય તો હરીને ઘેર આવવું પડે હવે- અને ચાલવું પડે અને પછી આ ખાય. વાપરો મારી વાત. આપણે શું કરવા આયા છો? હે, શું કરવા આયા છો ભાઈ? ઉંબાડિયું ખાવા. તો પછી આપણે ઉંબારિયું ખાવાનું છે કે પછી ભૂંજારિયું ખાવાનું છે? હે? હે ફૂમતાઈ, હે, આજે રાખ જઈને ચાનું કહેતા હોક તાણી કે બે રકે બે ચા મેલો. હું નહીં બોલતો એવું તો. અને એક તમને બીજી ખબર નહીં મફુજી? હા. ભૂપતજીની સ્ટોરી ખબર છે? ના. ભૂપતજી
છે ને રોજ હોજે જઈને રોતી છે તમને કહું હા હા ટેવ પડી ગઈ છે તે હવે એ ડોશી રોતી જ નહીં હપું છું એમાં કોઈ નવી નહીં રહોડે એરા દુભા હોય છે ઘણા ખરા એમાં કોઈ નવી નહીં ઓભળો મારી વાત કે ઘણા ખરા મોટા ભાગે અત્યારે આદમી જ રોધી છે બૈરા તો શાકભાજી નહીં વાળતા મેલો ઘોર એમાં તો આ બંકાનો રેકોર્ડ છે આજ દાડા સુધી છે ને સમસોય નહીં પકડ્યો કે તપેલી નહીં પકડી એ તમારો સમય જતો રહ્યો સમય નહીં મફુજી એક ટાઈપનો રેકોર્ડ બનાવ્યો છે મેં તમને કહું છું. મારા જેવો રેકોર્ડ કોઈ નહીં હોય ગામમાં કેવો છે કોઈ દાડો રચાયેલું નહીં એમ એવું ચાય નહીં મેલી એવું ઓય કોઈ દાડો સમસો જ નહીં પકડે કદી- ચોથી પકડો બૈડમ જ પડતા હતા સમસા છૂટતા હવે એ બધી વાત ફૂમતા જવા આગા? હે તમારે ને તમારા ઘેરથી ને લડાઈ થતી એ વખત તમે જોડે પહેરવાય ના રહેતા એ તો હું એ વખત થોરીઓની વાયડી હતી તોય તમે કૂદી જતા હતા કાઠી સાચી નો હતો કાઠી સાચી નો હતો અને પહેલી વાત તો એ જ હા કે જો ડોશી ઉપર હાથ ઉપાડાય નહીં હા એ તો બરાબર બરાબર એટલે અમે કોઈ મરદ આવે નહીં તો એને ખબર પડી જાય કે આ બંકો ચીવો છે એમ શોખી એ તમારા ઉપર હાથ ઉપાડતા અને મોગીમાં આદમી જેવા જ હતા પાછળ આદમી જેવા જ હતા એનો ગળદો જેવો હતો તાણી. એક ગળદો સોડતા ને અડધો કલાકે હા વાળતા રે એ ભલે ગમે એ બરાબર પણ એ થઈ ગયું ને જુએ એમ હવે ઈ યાદ ના કરવાનું હોય. પેલા ના ખોરાકો એવા હતા અત્યારે મોણો કોઈ નહીં કશું નહીં અત્યારે બેટા આ એ વખત તમે થોર ની વાડી કૂદતા હશો એટલે જમચમે છે એટલે તમે મેણા મારો છો મને સંભળાવો છો પછી શું છે એમ કાકા, જૂની વાતો આપડી યાદ કરે ને તો ખરેખર મજા આવે એમ કશું કરવી નહીં જૂની પણ વાત ઘણા બધા શબ્દો તો એ વખત કેવા હતા પીટ્યા ને જમ ને દશમન ને મરી જા કે નહીં તારો લાડવો મોહળો હા જો ચાનું કહેતા હો હા ખાલી કઈ આવતા રહો તો મિલ જાય હવે સાચી વાત કરું મારે હરિજીના ઘરથી છે ને લડાઈ થયેલી છે તમને કહું હરિજીએ મને લસકા બાજરીનો ચારો વાટવાનું કીધું તું અને હું ચારો વાટવા જોતો ની ત્યાં ડોશી હોમી થઈ ગઈ હતી તારનો હું બોલતો નહીં એમ એ તો ભમતા કાકા તમે મગજ વણા કેવરો ચમ એટલે બૈરા અંગાત કોણ લડે કોહડ તો પછી આ ઉંબાડિયું ખાવા જાય તો મન ખાતે ખાતે ઉભા કરશી તો ના એ તો એમ તો કોઈ એવી નહીં બાપડી ડોશી એમ સ્વભાવ સારો છે એમ હા તમારો સ્વભાવ હારો તો એનો સ્વભાવ હારો હાલ એનો અગડે બેઠા છો એટલે એના વખોણો જ કરો ભજન ગાતો તો ભજન ગાતો તો તારા બાપે કોઈ દાડો ગાયો ભજન બા હું ના બોલાય ભાઈબંધ એ થોડી તો મર્યાદા રાખો ભાઈ બંને બધું બોલાય ટાણી ખેગાર ખરેખર આયરો મગજ હટાઈ નાખે છે મારું પણ મને હેડો બનાવવાનું નહીં ઉંબાડિયું હા એ મફુજી હા મોટું કોણ તમે તો મને તમે મોસો ઉપડાવો સારું લાગે એટલે વેકણ તમે પરુણાગત નહીં આયા આપણે બધા ઘરના છો ભલા આદમી અમે હવે કે તમને કોઈ વેકણ ભાળતું નહીં ઇજ્જત હવે મારી નહીં રહી મફુજી પણ વેકણ તમને કોણ ભાળે છે કોહડો આપણે ઘર ઘરના જ છો કે એવું નહીં મફુજી હા પેલા મારું નામ કેવું હતું હતું જ કે હા ગોમમાં નીકળતો તો કોઈ અવાજ કરતું એ તમે તમારા હાથે બગાડ્યું છે કોહડો ના ના ખરું તમે જ્યાં ને ત્યાં અત્યારે પેલા નહીં કૂતરા મનાણો લડતા એવી રીતના વળગો છો એવું નહીં આ તમે મફુજી એલા કીધું કે હરિજીન ડોશીને ને મારે ઝઘડો થયો હતો લો બૈરો હંગા ઝઘડો કરો રે બે ત્રણ જગ્યાએ મેટર થઈ ગઈ ને હે એ બૈરા આગળ જ થઈ ગઈ એમાં ને એમાં મન ખોઈ રહ્યા તમે હા પૂરી વાત કના આગળ શું બોલવું એ આપણે વિચારવાનું આવે પૂરી વાત જ તમે મારી નેના જવાની. નહીં મોટા છો ઓયકણ આયા તમે ખૂંખારો કાઢો ના તો પછી બાયડીઓ લાજ કાઢતી હોય તો પછી કાલ દાડે તમે વગો કે બૈરા લાજ નહીં કાઢતા ના ના ખરું ખરું તો પછી તાણ આવો જઈએ હરીભાઈ સામાન લેવા જા અલ્યા તારી આદમી તો એક સીધ નહીં તો પછી ઉંબાડિયું ચિયા ખાઈ તાણી કોઈ નહીં એટલે આને કારીગર આ કારીગર અલ્યા છોકર તો મારા જેવી આવે કમ્પ્લીટ તમાર તમારે ફરી ગયેલું ને મારે ફરી ગયેલું બેને ફરી ગયેલું દેખાય છે મને એવું લાગે છે કે જ્યાં જન્મમાં આપણે બે જણા ભાઈઓ છો બોલો ઓવે 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 મેરે દો અનમોલ રતન એક હે રામ તો એક લખન રામ લખન એટલે રામ જેવો હોય હું શું લખન જેવો હોય હું શું તું રાવણ જેવો છી તારે ને મારે ચોય મેળવતો નહીં બોલે છે આર્યો તાણી એટલે મહેમાન
હું તમને મોન આલું છું. વડીલ હા મોન આલો તો મોન મળે. હું ઇજ્જતથી વાત કરું છું તમારી જોડે. હમણાં તમને ઓળખાણ ના હોય ને તો મારી ઓળખાણ આલી દઉં, મારો પરિચય આલી દઉં. મારું નામ છે ફૂમતાઈ, બરાબર. બીજું નામ છે બંકો, જે ગામમાં સાપ છે, બરાબર. અને ગમે એવો મારા હોમાં પડે ને તો હું એને ભમાયા વગર રહેતો નહીં, કારણ કે હાથનો હાવ છૂટો છું એમ, એટલે બરાબર. આ બેઠા એ બધાને બોલજો, બાકી મારા હોમાં 7 વખત વિચારીને પડજો. હા બરોબર. હા. હું 7 વખત વિચારીને આવું. શું વિચારવાનું છે? એ, શું કીધું તમે લ્યા? હા શું કીધું? ગરબી કરે યાર. મેં તમને કીધું તું કે સ્વભાવ કડક છે. ખેગાર હું 7 વખત વિચારીને આવું તાણ હવે. અરે ઓય તો બુદ્ધિ નહીં. ઓય બુદ્ધિ છે કોઈ? મગજ નહીં કામ કરતું હોય એનું. ભલા આદમી તમે ચો હોય એની વાતમાં આવો અમુક છો યાર. ટાઈમે મગજ બકવા સડી જાય છે. કાઠિયાવાડનો કારીગર છું હું. હા ઓએ કાઠિયાવાડનો કળિયો તો જો. ઓય બોલતા નહીં આવડતું હો. શું? કોઈ નહીં. લાવી દીધું બધું. આવે છે. વસ્તુ આવે સામાન છે. આવે છે. અલ્યા. એટલે અમો નામ તમારું? નામ? નોમ નહીં કોમની વાત કરો. ઉંબાડિયું 1 નંબર બનાવું છું હું. એવું? કાઠિયાવાડનો કારીગર છું. એવું એમ? ઓએ અને ગાડીનું ધુવાણિયું બનાવો છો? હા તમે બધા ભાઈઓ હવે અમે બધા ભૈયા જેવા જ છે, એક જ કુટુંબના. તોય પણ રાખતો નહીં તમાર મોય. ચમચી રીતના લડેલા હોય એવું લાગે. ના ભાઈ ના, કડીએ નહીં લડતા, એકબીજાના હાથમાંથી ખાઈ જશે. અમે તો હેડતા આયા 3 કિલોમીટર. ઉંબાળિયું આવી ગયું, ઉંબાળિયું. અરે પરીભાઈ હરીભાઈ લ્યા. હરીભાઈ અરે ભાઈ મારો ચી બાજુ પોખો ફૂટી છે. હવે ફૂટશી. કારીગર છે ઉંબાડિયું ગાડા પછી ફૂટશી. હા કાઠિયાવાડનો કારીગર છું હું. ખરા. આવી ગયું બધું. લ્યો આ પહેલું માટલું. ખરેખર તાલ છે નરવો હો. નરવો તાલ છે. ચાલો હા તાળી. એ હરીભાઈ, આ માટલું ચમ લાયા? પાણી પીવા. તમારા બા જીવીસિક મરી ગયા. તમારા શું કામ છે? તમારા બા જીવીસિક મરી ગયા મરી ગયા તો દુણી નથી ઉપાડી. એ લોબી વાત છે. એટલા તમારી દૂડી ઉપાડવાની છે. ઉપાડો તાણી. ના 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 અલ્યા વડીલ મજાક નહીં કરવાની મારા જોડે. મને મજાક બિલકુલ પસંદ નહીં. આ તો તમે મજાક કરીને એટલે મેં મજાક હું કરી. મજાક કરતો જ નહીં કદી. મારે મજાક કરવાની આદત જ નહીં. દૂડીનું કને કીધું? બાંધો નહીં યાર. ઉંબાડિયું ખાવાનું છે ને? ઓવે ધરાઈ. ભૂંજાડિયા જેવું તો મોટું છે ને ઉંબાડિયું શું ખાવો તમે? હા મારું 500 પાટણ